અરવલ્લીના ભિલોડા તાલુકાના ઇન્દ્રાપુરા ગામે ખેતરમાં થ્રેસરમાં ઘઉં કાઢતી વખતે બે મિત્રો વચ્ચે બોલાચાલી થતા એક મિત્રએ બીજાને ધક્કો મારતા થ્રેસરમાં છાતી અને પેટનો ભાગ ચીરાઈ જતા તેનું મોત નીપજ્યું હતું। અરવલ્લીના ભિલોડા તાલુકાના ઇન્દ્રપુર ગામે રહેતા યોગેશ બરાડ અને તેનો મિત્ર રૂપસિંહ બરાડ ટ્રેક્ટરમાં મજૂરી કામ કરીને જીવન ગુજારતા હતા અને ગત મોડી રાત્રે ગામમાં જ રહેતા મંજીના ખેતરમાં ટ્રેક્ટર લઈ થ્રેસર વડે ઘઉં કાઢ્યા ગયા હતા। તે દરમિયાન રૂપસિંહ અને યોગેશ બરડા વચ્ચે કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી થતા રૂપસિંહ બળેવિયાએ યોગેશ બરડાને ધક્કો મારતા યોગેશનો હાથ થ્રેસરમાં આવી જતા શરીર પર થ્રેસરમાં ફસાઈ ગયું હતું। પરિણામે યોગેશ બરડાની છાતી તથા પેટના ભાગ ચીરાઈ જતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। કાલ 7નો સમય મારો ભાઈ ઘઉં કાઢવા ગયો હતો, ત્યાં ઘઉં કાઢી છેલ્લે એના અકસ્માત થયો। એના જોડે એક ભાઈ હતો, એને ભાઈએ ધક્કો મારી દીધો। મારા ભણેજા છોકરા જોડે હતા, એ ચિલ્લાઈને સીધા મારા ઘરે આવીને મને જાણ કરી થ્રેસરમાં। યોગેશ બરડા તેના ભાણા સાથે ગયો હતો। તેના ભાણા સમગ્ર હકીકત તેના નાના મામા નિલેશભાઈને જાણ કરતા નિલેશે તેના પરિવારજનો જાણ કરી ખેતરમાં ઘઉં કાઢવા ગયા હતા। તે દરમિયાન રૂપસિંહ સાથે બોલાચાલી થતા રૂપસિંહે યોગેશને ધક્કો મારતા થ્રેસરમાં આવી જતા તેનું મોત નીપજ્યું અને પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી। ભિલોડા પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પંચનામું કરી લાશને પીએમ માટે ભિલોડા સરકારી દવાખાને મોકલી આપી મૃતકના ભાઈ નિલેશની ફરિયાદ લઈ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। ભિલોડા તાલુકાના ઇન્દ્રપુર ગામે ગઈકાલે રાત્રિના 9 વાગ્યાના અરસામાં મંજીભાઈ અસોડાના ખેતરમાં ઘઉં વાટવાનું કામ ચાલુ હતું। તે દરમિયાન થ્રેસરના પાટલા ઉપર મરણ જનાર યોગેશભાઈ બરંડા તથા આરોપી રૂપસિંહ વાલજી બલેવિયા બંને ઉભા હતા અને ઘઉં નાખતી વખતે બંને વચ્ચે બોલાચાલી થતા રૂપસિંહ વાલજી બલેવિયાએ થ્રેસરનું સઢ ઊંચું કરી યોગેશભાઈને ધક્કો મારતા તેનો હાથ શેડમાં આવી જતા પોતે ડાબા હાથે ઈજા થતા તેમજ પેટે તેમજ છાતીના ભાગે ઈજા થતા ગંભીર ઈજાઓના કારણે મરણ ગયેલ છે। આ બાબતે યોગેશભાઈના મોટા ભાઈ નિલેશભાઈ બરંડાએ પોસ્ટે આવી ફરિયાદ આપતા આઈપીસી 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દ્રપુર ગામે ગત રાત્રે મરણ જનાર યોગેશ તથા આરોપી રૂપસિંહ મંજીના ખેતરમાં ઘઉં કાઢવા ગયા હતા। તે દરમિયાન થ્રેસરના ફાટક પાસે બંને વચ્ચે બોલાચાલી થતા રૂપસિંહ બળેવિયાએ યોગેશને ધક્કો મારતા તેનો હાથ થ્રેસરમાં ફસાઈ જવાથી પેટ તથા છાતીનો ભાગ ચીરાઈ જવાથી યોગેશનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ત્યારે હાલ તો આ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરત કડિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી।